અમેરિકાની સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ટ્રમ્પ હવે એક્શન મોડમાં ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરાયો। જી હા, આ ટેરિફ દુનિયાના તમામ દેશો પર લાગુ। ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગણાવ્યો છે અયોગ્ય। ટ્રમ્પે કહ્યું, કેટલાય દેશોએ અમેરિકાને વર્ષો સુધી લૂંટ્યું છે। આગામી મહિનાઓમાં હજુ પણ ટેરિફ વધારવામાં આવશે। આ નિર્ણય બાદ દુનિયાભરના ટ્રેડ અને બજારો પર અસર પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ત્યારે ગઈકાલે અમેરિકાના સુપ્રીમ કોર્ટે ટ્રેડ ડીલને સાઇડલાઇન કરી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે। ગઈકાલે 10% ટેરિફ વધારે કર્યો અને આજે બીજા 5% વધારે કર્યો, એટલે કે ટોટલ હવે 15% કરાયો છે। ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને હવે 10%થી વધારીને 15% કરી દેવાયો છે। ટ્રમ્પ પોતાની રીતે ટેરિફ વધારી રહ્યા છે, ગમે ત્યારે ટેરિફ વધારી રહ્યા છે। ગઈકાલે જ્યારે યુએસના સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારબાદ ટ્રમ્પે 10% ટેરિફ વધાર્યો હતો તમામ દેશો પર અને આજે તેને વધારીને 15% કરી દીધો છે। એટલે ગઈકાલના ટેરિફમાં બીજા 5%નો વધારો કરવામાં આવ્યો છે।